મંથાળ કે ઢેફલી મેડમ? મંથાળ જેવી ઢેફલી. કેમ છે? આજના હોળીના શુભ પર્વ પર આપ સૌને શુભકામનાઓ. હોળીના રંગોની જેમ આપનું જીવન પણ રંગીન બને એવી શુભેચ્છાઓ સાથે આજના દિવસની શરૂઆત કરીએ. અત્યારમાં ડ્રાઇવિંગમાં નીકળી પડ્યા છીએ. 3-4 ગ્રાહકો છે ને ડ્રાઇવિંગ પૂરું કરીને પછી ઘરે જાશું. જમીને સાંજે આજે નીકળશું ઘેડમાં. મેડમ આજે હોળી રહ્યા છે. આજે હોળી છે તો હોળી રહ્યા એટલે જો બટેટાના સૂકી ભાજી, વેફર, મરચાં ને એના માટે ભેળ બનાવી. પણ આપણે કંઈ રહેતા નથી. કેમ મેડમ? હે? હા, એના વીરા માટે તીખી ચટણી પણ બનાવી. આજે પાડોદર જવું છે ને તો એને બહુ ભાવે એટલે હું એના માટે તીખી ચટણી ને હજી મરચાં બનાવવાના છે. ને આપણે કંઈ રહીએ નહીં એટલે આપણા માટે તો શાક ને રોટલી. હો, આપણે કંઈ રહેવાનું નહીં. કેમ મેડમ? આપને બધું એમને મળે છે રહ્યા વગર, તો પછી શું કામ એને રહેવું જોઈએ? તો હવે છાનામુના ખાઈ લઈએ અને પછી કલાકેક આરામ. ચાલો રાજભાઈ જો આ બધું તૈયાર કરીને ભાગ્યા છે મામાને ન્યા. કેમ? પાડોદર જવા માટે તૈયાર. થેલા રમતના સાધનો વધુ લઈ લીધા છે અને ઘરમાંય થેલા તૈયાર થઈ ગયા છે. તો થેલાને બધું નાખી દઈએ. મેડમ પણ તૈયાર થઈ ગયા. મેડમ હાલો હાલો, મેડમને બધા ભાગ્યા તો નીકળીએ છીએ પાડોદર. 3 દિવસ સુધી હોળી કરવા સસરાઈ ત્યાં જાય. હોળી કરવા નહીં, ધૂળેટી કરવા માટે. જીવરાજભાઈ ને કલર બાકી હતા તે એને કલર લેવા ગયા હતા. હોળીમાં કલર લેવાનું અટકતું જ નથી. જો લઈ આવ્યા સ્પ્રે. લીધા જ કરો કલર. સ્પ્રે લઈ આવ્યા, હજુ કલર બાકી હતા. હાલો આપણે નીકળીએ પાડોદર. મિત્રો ચાલુ ગાડી આ બે ભાઈઓ મોજ કરતા જાય. તમને બીક લાગે? આ છે અમારા વંશભાઈ. જો વાળીએ પહોંચી ગયા. જો ડાગલા વેડા કરે. વાડીએ પહોંચી ગયા રાતે. પેહુના પાડા. કેમ વંશ? કાલે જમાવટ કરવી ને? ધૂળેટી રમવી ને? કલર પણ એલા લઈ આવતા ભૂલી ગયા. લે હાચે અરે ચાલો. અત્યારે દિવસે તો અહીં લાઇટો હોતી નથી એટલે રાત્રે અત્યારે મોટર ચાલુ કરી અને પાણી વારે છે રજના મામા રાત્રે. કારણ કે દિવસે તો અહીંયા કંઈ પાણી લાઇટ હોય નહીં એટલે મોટર ચાલુ થાય નહીં. અત્યારે પાણી ચાલુ કરીને પાણી ખેતરમાં વારે છે. રજભાઈને આવીને ક્રિકેટ રમવા માંડ્યા. મજા જો. અને મેડમ છે તો ચૂલો સંભાળી લીધો. હોળીના દિવસે મંથાળ બનાવી રહ્યા છે. મંથાળ કે ઢેફલી મેડમ? મંથાળ જેવી ઢેફલી. ચાહણી બને ચૂલા ગામડા અને સ્પેશિયલ દેશી પદ્ધતિથી.